ધંધુકા તાલુકાના રોજકા ગામે દેશી દારૂના વેચાણ પોલીસની સફળ રેડ 9,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદ જિલ્લા ધંધુકા પોલીસ વિભાગ દ્વારા પ્રોહિબિશનના નિયમોનો અમલ માટે અસરકારક કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી સહાયક પોલીસ અધિક્ષક શ્રીની વાગીશા જોશી તથા તેમની ટીમે રાહદારી બાતમીના આધારે મહત્વની કાર્યવાહીને અંજામ આપ્યો છે। આ કાર્યવાહી દરમિયાન આરોપી ગંગુભાઈ નાનુભાઈ અંબાળિયા પાસેથી 45 લીટર દેશી દારૂ, મોબાઈલ ફોન, પ્લાસ્ટિક પીપ મળી કુલ રૂપિયા 9,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દેશી દારૂનો પુરવઠો કરનાર અન્ય આરોપી મોબુભાઈ દેવી પૂજક પોલીસને ફરાર છે અને તેની સામે વધુ તપાસ ચાલી રહી છે। આરોપી સામે લાલજીભાઈ જાદવ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર C.K. બારડ।